શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ હૂંફ આપીને ઠંડીથી રક્ષણ કરી શકે તેવા ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે કોઈ ગરીબ માણસ ખરીદી શકતા નથી ત્યારે ઈશ્વર તરફથી એવા પણ સખીદાતાઓ દરેક ગામ દરેક વિસ્તારમાં સેવાઓ કરવા માટે તત્પર રહેતા હોય છે. આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયા, જે ગરીબ જરૂરિયાતમંદ લોકોને ગરમ બ્લેન્કેટનું વિતરણ કરે છે. સરસિયા ખાતે આવેલા શ્યામ મંદિરના મહંત શ્યામ બાપુના શુભ હસ્તે આ કામની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે તેમના પિતાજી હિંમતભાઈ અને પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવા આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ધારી તાલુકાના તુલસી શ્યામ હાઈવેની કામગીરી કરવા આવેલા મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના કામ કરી રહ્યા હતા અને જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો નિહાળી ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયાએ મદદ કરવા માટે હાથ લાંબો કરીને તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યું હતું. જે કામની શુભ શરૂઆત સંત મહંત શ્યામ બાપુના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ ગરમ વસ્ત્રો લેતી વખતે મજૂરોએ જીતુભાઈ શેલડિયાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા અને આભાર વ્યક્ત કર્યો હતો. આ તમામ મજૂરો રાજુલા નજીક આવેલા ચાંચ બંદર ખાતેથી આવેલા છે અને કડકડતી ઠંડીમાં પરેશાની ભોગવી રહેલા હતા. એવા સમયે ગરમ વસ્ત્રો મળ્યાની ખુશી પણ તેમના ચહેરા પર જોવા મળી હતી. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.